શકુંતલાબેન ને વિનંતી કરીશ, તેઓ ઉદ્બોધન કરશે. શકુંતલાબેન. શકુંતલાબેન નો ખૂબ ખૂબ આભાર. આપણને જોમમાં લાવી દીધા. શિક્ષણથી માંડી, સમાજથી માંડી, સંસ્કૃતિથી માંડી આપણા હક અધિકાર સુધીની વાત એમણે આપણી સમક્ષ મૂકી છે. ફરી એક વખત તાળીઓના ગડગડાટથી એમનો આભાર માની લઈએ. આ તબક્કે આદરણીય ચૈતરભાઈના ધર્મપત્ની શ્રીમતી વર્ષાબેન આપણી મધ્ય ઉપસ્થિત છે. તેઓ ઉદ્બોધન કરશે. જય આદિવાસી, જય જોહાર. આજે 9
9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ડેડિયાપાડા ગ્રાઉન્ડ ખાતે ઘણી મોટી સંખ્યામાં અહીં વડીલો, બહેનો, ઘણી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો. આપણા આદિવાસીઓના પહેરવેશ, રીત રિવાજ, વાજિંદ્ર સાથે ઘણી મોટી સંખ્યામાં અહીંયા તમે પધાર્યા છો. કામના દિવસો છે છતાં પણ તમે અહીંયા ટાઈમ કાઢીને આપણો દિવસ ઉજવવા માટે અહીંયા આવ્યા છો, એટલે તમારો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આજના દિવસે ખાસ તો જે માણસ આપણને જાગૃત કરે છે, આપણા માટે લડે છે, હર હંમેશા સડકથી સદન સુધીના માટે જે સરકાર સામે બાયો ચડાવીને જે લડત લડે છે તે આજે આપણી વચ્ચે અહીંયા હાજર નથી. એ માટે આપણને એની ખોટ આજે દેખાય છે. પણ ખાસ તો ગયા વર્ષે પણ આવી રીતે જ એમની ખોટ હતી, એટલે આજે હું ધારાસભ્ય વતી તમારી બધાની માફી માંગુ છું કે છેલ્લા 2 વર્ષથી હું તમારી વચ્ચે હાજર રહી શક્યો નથી. 9 ઓગસ્ટ મેં તમારી સાથે ઉજવી નથી. એ બદલ હું મારા લોકોને, મારી જનતા પાસેથી દિલથી હું આભાર માનું છું, કેમ કે હું સતત તમારા માટે લડું છું. તે સરકારને ગમતું નથી એટલે મારી સાથે આવું કરે છે, પણ હંમેશા જનતા મારી સાથે ઊભી છે, એટલે હું તમારી બધા પાસેથી માફી માંગુ છું. અને ખાસ તો આપણો આજે દિવસ છે, આપણે ઘણી બધી જગ્યાએ ધામધૂમથી ઉજવીએ છીએ, એવી જ રીતના આપણે ડેડિયાપાડામાં પણ આપણે શરૂઆત કરી છે. છેલ્લા 4-5 વર્ષથી આપણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ડેડિયાપાડા ભેગા થઈને આપણો આદિવાસી દિવસને ઘણા આનંદથી ઉજવીએ છીએ. એટલે આપણે બધાએ આવી જ એકતા જાળવી રાખવાની છે. આદિવાસી આ દેશનો મૂળ માલિક છે, એટલે આપણે આદિવાસી દિવસ ઉજવીએ છીએ. કેમ કે પહેલો જળ, જંગલ, જમીન બધું આદિવાસીનું છે. એ હમણાં આપણી પાસેથી છીનવવાની કોશિશ કરી રહ્યા છે, એટલે આપણે બધાએ એકતા જાળવવાની છે. આપણે બધાએ સાથે રહીને લડત લડવાની છે. આપણો હક છે, આપણો અધિકાર છે, એ બધું આપણી પાસેથી છીનવાય છે, પણ આપણે હોશિયાર રહેવાનું છે, આપણે જાગવાનું છે. આપણા ધારાસભ્ય આપણને હંમેશા જગાડતા રહે છે કે મારો આદિવાસી સમાજ આગળ વધે, આગળ આવે, ભણતરમાં આગળ આવે, બધી જ લડતો લડે છે. એટલે યુવા મિત્રો, તમે બધા ખાસ સાથ સહકાર આપજો. વડીલ મિત્રોને પણ અમે કહીએ છીએ, તમે બધા આદિવાસી દિવસ છે એટલે અહીંયા બધા પધાર્યા છો, એટલે તમારો બધાનો અમે ખરા દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. આપણા પહેરવેશ, આપણા રીત રિવાજો, આપણે બધી જે પૂજા કરીએ છીએ તે આપણે ભૂલી નથી જવાનું. આપણા રીત રિવાજો આપણે ચાલુ રાખવાના છે, કેમ કે મને ગર્વ થાય છે કે આપણે બધા આદિવાસી છે. આપણો દિવસ ઉજવવામાં આવે છે એટલે આપણને ગર્વ થાય છે. બસ હું એક નારો બોલાવીશ, તમે બધા બોલજો. આદિવાસી એકતા, આદિવાસી એકતા, ઉલ ગુલાન, ઉલ ગુલાન. આભાર.